અક્ષરધામથી અક્ષરવાણીમાં સ્વામીશ્રી પધાર્યા છે। ફક્ત 14 દિવસમાં જ આપણને ફરી 14 દિવસનો લાભ આપવા માટે સ્વામીશ્રી પધાર્યા છે। આજે બાળકો, યુવકો, સૌ હરિભક્તો સ્વામીશ્રીને વધાવશે। મંદિરના દ્વિદશાબ્દી મહોત્સવ નિમિત્તે લાઇટ શો અને સાઉન્ડ શો દ્વારા પણ આપણે સ્વામીશ્રીને વધાવીએ। ધજા, મશાલ અને બાળકો, યુવકોના તાલે આપણે સૌ સ્વામીશ્રીનું ભવ્ય સ્વાગત કરીએ। महंत स्वामी न दर्शन करता हरिया सोहर खाता। नित्य स्वामी न दर्शन करता हरिया सोहर खाता। हे अक्षर गुरु ना रोम रोम मा, अक्षर गुरु ना रोम रोम मा, पुरुषोत्तम पर खाता। नित्य स्वामी न दर्शन करता हरिया सोहर खाता। महंत स्वामी न दर्शन करता हरिया सोहर खाता। वे हाथ जोड़ता नयन दौड़ता, शोधी शोधी सोने निरखता। वे हाथ जोड़ता नयन दौड़ता, शोधी शोधी सोने निरखता। दिव्य दृष्टि सोने मड़ता, दया निधि सुख दाता। स्वामी न दर्शन करता हरिया सोहर खाता। महंत स्वामी न दर्शन करता हरिया सोहर खाता। हे वदन विकसतो नयनो हसता। આજે 5000 થી વધારે હરિભક્તો આપના સ્વાગતમાં પધાર્યા છે। આગળ આપણે બધા પર ખૂબ જ દ્રષ્ટિ કરી છે। અત્યારે નૃત્ય દરમિયાન આપણે બધા પર દ્રષ્ટિ કરી અને દ્રષ્ટિ આશીર્વાદ આજે આપ્યા છે। ભાવનગરના ભાગ્ય આજે ખુલી ગયા છે। 14 દિવસ આપ અહીંયા આગળ બિરાજમાન થવાના છો। અદ્ભુત લાભ બધાને પ્રાપ્ત થવાનો છે। આપ દિલ્હી અક્ષરધામથી પધાર્યા। ભાવનગર અક્ષરવાડીમાં આપનું ભાવભર્યું ખૂબ ખૂબ સ્વાગત છે। સૌપ્રથમ પૂજ્ય ભંડારી સ્વામી અને પૂજ્ય શ્રીજી ચિંતન સ્વામી સ્વામીશ્રીને હાથ પહેરાવી અને આશીર્વાદ પ્રાપ્ત કરશે। બાપા, આપના આગમન નિમિત્તે બધા સંતો અને હરિભક્તોએ ખૂબ જ તપ વ્રત વગેરે કરેલું છે। પૂજ્ય શ્રીજી ચિંતન સ્વામી 100 દિવસના લિક્વિડ ઉપવાસ, 100 થી પણ વધારે દિવસના લિક્વિડ ઉપવાસ, એટલે કે 100 દિવસથી અનાજ લીધું નથી, ફક્ત લિક્વિડ ઉપર રહીને આપણે રાજી કરવા માટે પૂજ્ય ભંડારી સ્વામી પણ 100 દિવસના ધારણા પાણા કરીને સ્વામીશ્રીને રાજી કર્યા છે। તો સૌ હરિભક્તો હતી સંતો અત્યારે સ્વામીશ્રીને હાથ પહેરાવી રહ્યા છે। પૂજ્ય ઉત્તમ નિકેતન સ્વામી પરમજ્ય સ્વામીશ્રીને વિશિષ્ટ દડો આપી અને સ્વામીશ્રીને સન્માનિત કરશે। બાપા, આજે ખૂબ બધાને આનંદ છે। આજનો દિવસ ચૈત્રી પૂર્ણિમા, હનુમાન જયંતિ અને આજનો ગુરુવાર, બધી રીતે આજે અમને બધાને સફળ કર્યો છે આજનો દિવસ અને આગામી દિવસોમાં આપણે લાભ આપવાના છે। તો આપ દિવ્ય સ્મૃતિઓ આપ બધાને આપશો અને અહીંયા આગળ જે હાર પહેરાવ્યો અને દિવ્ય ભાવ અને સમતોષ ભાવ એકતા જે આપના હૃદય અંદર છે, દાસ ભાવ, એ બધા ગુણોથી અંકિત આ હારથી આપનું સ્વાગત કર્યું છે। હવે સ્વામી આજના દિવસે બધાને લાડુની પ્રસાદી આપવાની છે। તો પૂજ્ય યોગ વિજય સ્વામી અને પૂજ્ય ધર્મદર્શન સ્વામી આ લાડુ જે દરેક હરિભક્તો જે પધાર્યા છે આજે, તો બધાને લાડુની પ્રસાદી બાપા આજે આપવાની છે। એટલે શાસ્ત્રોમાં જે 4 સુખ લખ્યા છે, દર્શન, વાતનું, મળવું અને પ્રસાદી, 4 સુખ આજે આપ અમને આપી રહ્યા છો। અત્યારે થોડું મોડું થયું છે એટલે બાપા આપની અનુકૂળતા પ્રમાણે અત્યારે આ દર્શન લાભ વગેરે આપ્યો છે। કાલથી આપણને પરમ દિવસથી આપણને સૌને વિશિષ્ટ દર્શનનો લાભ
બધો પ્રાપ્ત થવાનો છે. તો પરમ જે સ્વામીશ્રી દરેક ઉપર અમે દ્રષ્ટિ કરી રહ્યા છે. હવે સ્વામીશ્રીના ચરણો આપણે વિનંતી કરીએ કે ઘણું મોડું થયું છે, તો બાપા આપણને સૌને અત્યારે દ્રષ્ટિ હશે. આ પૂનમના હરિભક્તો જે આવ્યા છે એ બધા પોતાના સ્થાને ઉભા થશે. વર્ષોથી સ્વામી પૂનમ જે ભરી રહ્યા છે, બધા હરિભક્તો આપણા દર્શન કરી રહ્યા છે. આ બધાને આશીર્વાદ આપશો. તમામ હરિભક્તો પૂજ્ય સ્વામી સેવા દ્રષ્ટિ કર્યા. સ્વામી એક પણ ખૂણો બાકી નથી જ્યાં હરિભક્તો આપના સ્વાગત કરનાર આખું પરિસર દર્શક છે. આ બધા પર દ્રષ્ટિ કરી રહ્યા છો અને આશીર્વાદ આપી રહ્યા છો. આગાહી છે બાપા વરસાદની વગેરે, તો ખાસ શાંતિ રહે અને કોઈ પ્રકારનું વિઘ્ન ના આવે આપના ચરણોમાં ખાસ પ્રાર્થના કરી. બોલો મોહન સાંઈ મહારાજની જય. બાપા ઘરે આપ આવ્યા છો, હવે અહીંયા રોકાવાનું છે, બધાને અદ્ભુત લાભ આપવાનો છે બાપા. જય સ્વામી. પૂનમનો ચાંદ કિલો છે બાપા, અને અહીંયા બીજો પૂનમનો ચાંદ મોહન સાંઈ મહારાજ રૂપે અત્યારે કિલો છે. અદ્ભુત દર્શનનો લાભ આપણને સૌને અહીંયા થઈ રહ્યો છે. આપણા અંદરમાં પણ આ સ્વામીશ્રીના બધા વચનો ફળીભૂત થાય અને આપણે પણ સ્વામીશ્રીને રાજી કરીએ એ જ એમના ચરણોમાં પ્રાર્થના. આપણે સૌ પોતાનું સ્થાન જાળવી રાખીશું. પરમપૂજ્ય સ્વામીશ્રી નિજ નિવાસે પધારી રહ્યા છે. स्वामी दर्शन करता हिया सो अक्षर गुरु नारोम रोम अक्षर गुरु नारोम रोम पुरुषोत्तम प्रधाना. स्वामी दर्शन करता हिया सो स्वामी दर्शन करता हिया सो दिवाली आमी रे आज मारी दिवाली आमी रे. दिवाली आमी रे आज मारी दिवाली